નમસ્કાર, હું ડૉક્ટર લતિકા શાહ. આજે ફરી પાછા આપણે ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરવાના છીએ અને એ વિષય છે કે બાળકોને એમની કેરિયર કેવી રીતે પસંદ કરવી અને એ પસંદ કરવા માટે માતા પિતા કેવી રીતે યુઝફુલ થઈ શકે એની આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. બાળકની કેરિયર એ બાળક માટે તો મોટી બાબત છે જ, પરંતુ માતા પિતા માટે પણ એ એક મોટી બાબત હોય છે અને માટે આજે આપણે બાળકને કેરિયર મદદ કરવા માટે માતા પિતાનો શું રોલ છે, કઈ કઈ કેરિયર હોઈ શકે છે, એના થોડા જ એક્ઝામ્પલ આપણે વાત કરીશું અને બીજું એની સાથે કે એ કેરિયર પસંદ કરવામાં કઈ કઈ ટેકનિક પણ આજકાલ અવેલેબલ છે જેનો યુઝ કરીને આપણે બાળકોને મદદ કરી શકીએ છીએ. સો લેટ્સ ટોક અબાઉટ ઇટ. બાળકોની આ કેરિયર પસંદ કરવામાં આપણે શું ભૂલો કરીએ છીએ, આપણે એટલે કે માતા પિતા. મેં એવું જોયું છે કે હજી પણ આપણે બાળકોને કાં એન્જિનિયર બનાવવાના છે, કાં ડૉક્ટર બનાવવાના છે, અથવા તો કોઈ સરકારી નોકરી કરવી જોઈએ એવું આપણે માનીએ છીએ. અને આ એક સ્ટીરિયોટાઈપ છે કે દરેક માતા પિતા આ 3-4 ઓપ્શનમાં જ બાળકને પ્રેશર કરતા હોય છે. પરંતુ હવેના બાળકો ઇન્ટરનેટ, મોબાઈલ થ્રુ દુનિયાના દરેક ખૂણાઓમાં એ લોકો જોવે છે કે શું થઈ રહ્યું છે અને એમને પણ અલગ અલગ કેરિયર બનાવી હોય છે. પરંતુ એમને નવી કેરિયર પસંદ કરવાની હોય એટલે થોડો ડર લાગતો હોય કે ખરેખર આ કેરિયર બનાવવા જે મારામાં ક્ષમતા છે કે નહીં, મારાથી થશે કે નહીં. અને એની સાથે માતા પિતાનું બહુ દબાણ હોય છે કે ના, આવું બધું નથી કરવાનું, આ લાઈન તો કંઈ લેવાતી હોય. અને એટલે પછી બાળક આ 2-3 સ્ટીરિયોટાઈપની કેરિયર પસંદ કરે છે પણ એમાં સક્સેસ જતા નથી. અને માટે જ આજે આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે આ વાતચીત કરી શકીએ કે કયા કયા ઓપ્શન હોઈ શકે અને એની અંદર માતા પિતા કેવી રીતે એમને મદદ કરી શકે. યુઝ્યુઅલી માતા પિતા બાળકોને એવું પ્રેશરાઇઝ કરતા હોય છે કે જો સમાજ તું આવું કહીશ તો સમાજ શું કહેશે, તું કમાઈશ કેવી રીતે, તને છોકરી કોણ આપશે, તને નોકરી ક્યાં મળશે અને તારું ભવિષ્ય નહીં બને. અને બાળક ડરી જતું હોય છે. અને એટલે જ માતા પિતાએ પણ એ જાણવાની જરૂર છે કે હવે કઈ કઈ કેરિયર ઓપ્શન અવેલેબલ છે, આ કેરિયર પસંદ કરવા માટે આપણે બાળકને કેવી રીતે મદદ કરી શકીએ છીએ. જ્યાં સુધી માતા પિતાને એ ખબર નથી કે બાળક કઈ કઈ કેરિયર પસંદ કરી શકે છે, ત્યારે માતા પિતાનો પણ વાંક નથી કે બાળકને કેવી રીતે મદદ કરી શકે. અને એટલે આજે આપણે થોડી એવી કેરિયરની વાત કરશું જે ડૉક્ટર, એન્જિનિયર કરતાં કંઈક અલગ હોય. માતા પિતા તરીકે પહેલું જે કામ આપણે કરવાનું છે કે બાળકની ટેલેન્ટને ઓળખો. દરેક બાળક યુનિક હોય છે અને દરેક બાળકને ભગવાને કોઈકને કોઈક યુનિક ગિફ્ટ આપી હોય છે. માતા પિતા તરીકે આપણું એ કામ છે કે આપણે બાળકની એ સ્કિલને ઓળખી શકીએ અને ત્યાર પછી બાળકને એ બાબતે પ્રોત્સાહિત કરીએ તો સારું પડે. બીજું એક પણ છે, ઘણીવાર બાળક અલગ અલગ સપના લઈને આવતું હોય અને વાસ્તવિક ના પણ હોય. કોઈકને એક છોકરી હતી, એને કે મારે સિંગર બનવું છે, પણ પેરેન્ટ્સે પછી 2-3 મ્યુઝિકવાળાઓને બોલાવીને એની સાથે વાત કરી તો છોકરીનો કંઠ એટલો સારો નહીં હતો. પરંતુ માતા પિતાએ શું કર્યું કે બાળકને પૂછ્યું કે તારે ગવાતું નથી પણ એમાં બીજા ઘણા બધા મ્યુઝિકમાં પણ કેરિયર આવે છે અને પછી એને સંગીતની તાલીમ લીધીને અત્યારે મ્યુઝિક કમ્પોઝર છે. સો માતા પિતાએ જે મેઇન કામ કરવાનું છે, બાળકની સ્કિલને તો ઓળખવાનું છે. સપોઝ બાળક એવું કહે છે કે મને ફોટોગ્રાફી ગમે છે, તો ફોટોગ્રાફીમાં એને કેમેરા લઈ આપવો પડે, પછી એને કેરિયર પસંદ કરે છે તો એમાં કઈ રીતે આગળ જઈ શકે છે એની વાત કરવી પડે. પણ એની સાથે સાથે જે કઠોર વાસ્તવિકતા છે એ પણ આપણે બાળકને સમજાવવી પડે. પણ પહેલું કામ આપણે કહી શકીએ કે બાળકની કેરિયર, બાળકને જે બાબતમાં સ્કિલ છે તે માતા પિતાએ ઓળખવાની ખૂબ જરૂર હોય છે. ઘણા પેરેન્ટ્સને હું પેરેન્ટિંગ સેમિનારમાં પૂછું ને કે તમારા બાળકમાં શું સ્કિલ છે, 80-90% માતા પિતાને ખબર જ નથી હોતી કે બાળકને કઈ સ્કિલ આવડે છે, બાળકને શેમાં રુચિ છે. કારણ કે બહુ ઓછા માતા પિતા બાળકો જોડે વાત કરે છે. વાત કરે છે એટલે હંમેશા વાત કરે ત્યારે બાળકને ઓર્ડર કરતા હોય અથવા તો બાળક શું ઈચ્છે છે, બાળકને શું આવડે છે, બાળકને શેમાં રસ છે એ માતા પિતા પૂછતા નથી. સો પહેલું કામ છે, બાળક જોડે બેસો, એને પૂછો કે તને શેમાં રુચિ છે, તને શેમાં મજા આવે છે, તારે આગળ શું બનવું છે.
એ પૂછ્યા પછી તમને ખબર પડે કે બાળકને શું બનવું છે. બીજું છે કે બાળક સાથે જ્યારે તમે બેસો ત્યારે સપોઝ એને એવું બનવું છે કે ભાઈ મારે કેમેરામેન બનવું છે, મારે ફિલ્મના હીરો બનવું છે, તો બાળકને કહેવું પડે કે કોઈ પણ કેરિયર તું પસંદ કરીશ ને એમાં મહેનત બહુ જ કરવી પડે. કાર્તિક આર્યન આજકાલ લોકોને બહુ જ ગમે છે. એ એક મિડલ ક્લાસ માતા પિતાનો બહુ જ નાના ગામનો છોકરો હતો અને જ્યારે એ બોમ્બે આવ્યો, એન્જિનિયરિંગનું ભણવા આવેલો હતો પણ એને હીરો જ બનવું હતું, તો કેટલા વર્ષો સુધી એણે સ્ટ્રગલ કરી અને પછી એને સક્સેસ મળ્યું. તો મહેનત દરેક ફિલ્ડમાં કરવાની હોય છે. તો બાળકને કેરિયર જે પણ એ પસંદ કરવાનું કે એ કેરિયરમાં એણે કેટલી મહેનત કરવી પડશે, કેટલા ફેલ્યુઅરના ચાન્સ છે, કેટલા ટકા પાસ થવાના ચાન્સ છે, એ પણ તમારે સમજાવવું પડે. સો બાળક સાથે બેસીને એ લાઈન જે સ્ટ્રીટ જે પસંદ કરવા જઈ રહ્યો છે એના ફાયદા ગેરફાયદા, એમાં કેટલી મહેનત કરવી પડશે, એના વિશે વાત કરો. બહુ ઓછા ઉદાહરણ તમને આપું કે કઈ કઈ લાઈન તમારું બાળક પસંદ કરી શકે છે. એક મેં તમને કીધું કે કેમેરામેન, એટલે કે જો એને ફોટોગ્રાફીનો શોખ હોય તો એમાં પણ બહુ કમાઈ શકે છે. સિંગર, એને ગાવું ગમે છે. પાર્થિવ ગોહિલ, ભાવનગરનો એક નાનો છોકરો આજે ક્યાં પહોંચી ગયો છે. એને ફિલ્મના હીરો બનવું છે તો તમે એમાં પણ એને એક્ટિંગ ક્લાસ કરાવી શકો છો, એને એવી જગ્યાએ મોકલી શકો છો કે ત્યાં એ એક્ટિંગ ક્લાસ કરી શકે, લોકોના ટચમાં આવે. પછી જે બીજા છે ગ્રાફિક ડિઝાઇનિંગ. આજકાલ જે સોશિયલ મીડિયા જે વધી રહ્યું છે, જે રીતે ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, એ રીતે ગ્રાફિક ડિઝાઇનરનું પણ કામ બહુ મોટું થઈ રહ્યું છે. તો એ પણ બાળકને ગમતું હોય તો કરાવી શકો. પછી ડેટા એનાલિસિસ, એ પણ એક નવી લાઈન કહી શકાય. ફેશન ડિઝાઇનિંગ, મેકઅપ આર્ટિસ્ટ છે, ફૂડ બ્લોગિંગ, એટલે સપોઝ એને રસોઈ બનાવવી બહુ ગમે છે, કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે, છોકરો હોય તો પણ. સંજીવ કપૂર એક મેલ જ હતો ને આજે ક્યાં પહોંચી ગયો. સો એને કોઈક એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એને કુક માટે બે સ્પેશિયલ ક્લાસ કરાવો. એર હોસ્ટેસ છે, એનો પણ તમે કરાવી શકો છો. બાળકને રમવું ગમે છે, સ્પોર્ટ્સ, તો ધોની છે, આ બધા ક્યાંના ક્યાં પહોંચી ગયા છે ને એ બધા જ નાના ગામડાઓમાંથી આવેલા છોકરાઓ છે અને એ પોતાની કેરિયર બનાવી શકે છે. તમારા બાળકને એવું લાગતું હોય કે બહુ સારું ક્રિકેટ રમે છે, કોઈ સારો સ્પોર્ટ્સ રમે છે, તો એમાં પણ તમે એને હેલ્પ કરી શકો છો. ડિજિટલ મીડિયા માર્કેટિંગ, આ બધી વસ્તુ પણ આજકાલ એમાં ઇન્કમ ખૂબ હોય છે. એટલે તમારા બાળકને કોમ્પ્યુટર ઘડી ઘડી ગમતું હોય, એમાં ડિઝાઇનિંગ કરવું ગમતું હોય તો એ પણ એક લાઈન છે. આ તો મેં તમને 5 થી 10 જ એક્ઝામ્પલ આપ્યા કે જેમાં બાળક કમાઈ શકે છે, પોતાની કેરિયર બનાવી શકે છે, પોતાની આઈડેન્ટિટી બનાવી શકે છે. આવી તો હજારો લાઈનો છે. અને તમને ખબર ના હોય તો એક ટેસ્ટ આવે છે, એને કહેવાય એપ્ટિટ્યૂડ ટેસ્ટ. અને બીજું છે કેરિયર કાઉન્સિલિંગ. એવા ઘણા હવે પ્રોફેશનલ સેટઅપ છે કે જ્યાં તમને કાઉન્સિલર અલગ અલગ કેરિયરના પ્રોસ્પેક્ટિવ સમજાવે છે કે આ કેરિયરમાં આ રીતે આગળ વધી શકો છો, તમારે આ કેરિયર બનાવી છે તો આમાં આટલા પૈસા મળશે, આટલી મહેનત મળશે, આ જગ્યાએ તમારે એપ્લાય કરવાનું, આ એક્ઝામો આપવાની હોય છે. તો તમે કોઈ પણ રીતે બાળક જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં આવે ત્યાર પછી એને જે કોમર્સ, સાયન્સ કે જે પણ લાઈન લેવાની છે એ પહેલાં કેરિયર કાઉન્સિલર પાસે લઈ જાઓ. બાળકને જાણવા દો કે કઈ કઈ કેરિયરમાં એ જઈ શકે છે. એની સાથે એક બીજો છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એ ટેસ્ટમાં બાળકનો ટેસ્ટ લેવામાં આવે છે. એ જોવામાં આવે છે કે બાળકમાં સ્કિલ કઈ જગ્યા પર છે, કઈ વસ્તુમાં એને રુચિ છે, કઈ લાઈન પસંદ કરશે તો એ વધારે સક્સેસ કરી શકશે અને મજા કરશે. ઘણીવાર એવું થાય કે આપણે માતા પિતા તરીકે બાળકને કોઈ લાઈન જબરજસ્તી લેવડાવી દઈએ ને તો એ થોડા વર્ષો તો કરી લે પણ પછીથી એને મજા નથી આવતી. અને એટલે એવું થાય કે બાળક પોતાનું 100% જે પરફોર્મન્સ કરવું જોઈએ કરી શકતો નથી. અને એવા ઘણા બાળકો મેં જોયા છે કે લાઈન છોડી દે છે, ડિપ્રેસ થઈ જાય છે, મેન્ટલ હેલ્થ ઇસ્યુ થાય છે, લાઈફમાં સક્સેસ નથી જતા, પછી એમની જે રિલેશનશિપ પણ બગડે છે. પૂરી લાઈફ એ લોકોની જે લાઈન હોય એ નથી મળતી, એના લીધે એ લોકો ડિસ્ટર્બ રહે છે. એક તમને ખૂબ નજીકના મારા રિલેટિવની વાત કરું કે એના પેરેન્ટ્સે કીધું ના તારે ભણવાનું છે, ભણવાનું છે. એને ભણવામાં જરા બી ઇન્ટરેસ્ટ નહીં હતો, એને ટેબલ ટેનિસ રમવું ગમતું હતું અને માતા પિતા માન્યા નહીં એટલે છેલ્લે બીકોમ થયો પછી એક મીડિયા કંપનીમાં એને જોબ મળી ગઈ. પરંતુ થોડો સમય થઈ બાય ચાન્સ એની મીડિયા કંપની બંધ થઈ ગઈ, એને નોકરી જ નહીં મળતી હતી.
એટલે એણે પછી એને જે ગમતો સ્પોર્ટ્સ હતો ટેબલ ટેનિસ એ રમવાનું શરૂ કર્યું. લગભગ 35 એજે એણે રમવાનું શરૂ કર્યું અને અત્યારે એ નેશનલ ચેમ્પિયન છે. એટલે જો માતા પિતાએ એને ત્યારે જ એના જે ટીટી ગમતું હતું એ રમવા દીધું હોત તો કદાચ આજે ક્યાં પહોંચી ગયો. તો આપણે જો બાળકોના ઇન્ટરેસ્ટને સમજીએ અને એની અંદર જો બાળકને આપણે એન્કરેજ કરીએ તો બાળક ખરેખર સક્સેસ મેળવી શકે છે અને ખુશ પણ રહે છે. આજે એ મારા જે રિલેટિવ છે તે અત્યારે ખુશ છે અને એ જે પહેલાંની જિંદગી કરતાં અત્યારે એને એવું છે કે મને પૈસા પણ વધારે મળે છે ને અને એ ખુશ પણ વધારે છે. એટલે જો બાળક રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન લે તો એની જિંદગી સુધરી શકે છે. તો આજની વિડીયોમાં મારે એ જ વાત કરવાની છે કે તમારું બાળકની જે બી કેરિયર પસંદ કરો એમાં તમે જ્યારે પણ બાળકને કહેતા હોય કે તારે આ લાઈન લેવાની છે કે પેલી લાઈન લેવાની છે એ પહેલાં તમે પોતે તમારી જાતને પૂછો કે આ જે તમે બાળકને પ્રેશરાઇઝ કરી રહ્યા છો, બાળકને જે લાઈન લેવા માટેનું દબાણ કરી રહ્યા છો એ ખરેખર બાળક માટે એ લાઈન યોગ્ય છે, એ કેરિયર બાળક માટે બાળકને ગમશે, બાળકની ક્ષમતા પ્રમાણેની એ કેરિયર છે. અને બીજું એની સાથે એ વિચારો, ઘણીવાર હું એવું જોઉં છું કે માતા પિતાને એવું છે કે પોતાને ડૉક્ટર બનવું હતું અને પોતે ડૉક્ટર ના બની શક્યા એટલે એવું કે બેટા તારે બનવાનું છે, પોતે કલેક્ટર ના બની શકે એટલે એમણે એવું છે કે બેટા તારે કલેક્ટર બનવાનું છે. અને આ હું 80 to 90% માતા પિતાનો આ એપ્રોચ હોય છે. અને માટે જ આ સેમિનાર, આ વિડીયો મારે એ જ કહેવાનું છે કે તમારા બાળકને ના ગમતી હોય એવા કેરિયર લેવા માટેનું પ્રેશર ના કરશો. બાળકના પોતાના સપના હોય છે, બાળકની પોતાની રુચિ હોય છે, બાળકની પોતાની સ્કિલ હોય છે. માતા પિતા તરીકે આપણે એ લોકોની કેરિયરનો માર્ગદર્શક બનવાનું છે, એમના ગાઈડ બનવાનું છે. આપણે ડ્રાઈવર નથી બનવાનું, આપણે બાળકને ગાઈડ કરવાનો છે. અને જો માતા પિતા યોગ્ય સમયે ગાઈડ કરે ને તો બાળક જે પણ કેરિયર પસંદ કરશે ને એ કેરિયરમાં એ અવ્વલ પહોંચશે. અને એનાથી એની પ્રોફેશનલ લાઈફ તો સારી રહેશે જ, પણ એની પર્સનલ લાઈફ, એની આખી લાઈફના દરેક પાસાઓ ખુશીથી ભરેલા હશે. સો થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમને બાળકના કેરિયર રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો કોમેન્ટમાં શેર કરો, આપણે એનો જવાબ આપીશું. થેન્ક યુ સો મચ.